યાર ઓય કહું છું નવા બ્લોકમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજ આપણે જવાનું છે પીર દાદાએ। તો આ મારી હારે કોણ કોણ આવે છે તમને દેખાડું। તો હાલો આવે છે આ તો તમને ખબર પડી ગયા આપણે હારવા તો હવે મારી હારે આવે છે કા ભાઈબંધ આપણે હાવજ આપણો હાવજ છે ને એની મમ્મીને ના પાડીને તેનો ફોન કર્યો મારી આગળ મારી શાખા એને આવવા દીધો છે। હવે જે થાય એ મારી માથે છે સમજો એટલે હું કહું એમ જ તારે કરવાનું છે। કાકા છે એ પ્યાહું નહીં પ્યાહું દોઈને આવે છે ઓલા હું કે તબેલો કર્યો છે મોટો જબર એને હું તમને એનું ઓલું દેખાડું હાલો ને આપણે ઠેઠ ઠેઠ ટોલપા વટીને જવાનું છે મેચ રમે છે એમ કે છે ભાઈ બોલ લેવા આવ્યો છે દડો ને આ બધા રમે છે દડે બેઠ જો અમારા કાકાનો છોકરો અહીંયા રમવા આવ્યો સડ્ડો કેમ અહીંયા દૂધ લેવા આવ્યો ને અહીંયા રમવા આવી આવ્યો સારું સારું જંગલ જેવું જ છે બધું તો આપણે જવાનું છે પીર દાદા ઠેર સુધી જંગલ જેવું જ હાલો તમને દેખાડો તો થોડું ખારું આવ્યું છે જો આ શીંડા ખોલે છે જો 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 ડાયરેક્ટ ઊંચું કરી નાખ્યું આને કઈ પડવાનું હોય કોકની વાડી આપણે મૂકી દીધું ખલ્લાની ઓલી છે ઝાડવું એની બાજુમાં છે પીર દાદા ફાઇનલી આપણે પીર દાદાએ બોગી ગયા છીએ તમને પીર દાદાના દર્શન કરાવું જો તમે તો આપણે દર્શન બર્શન કરી લીધા છે તમને અહીંયા ખજૂરીના ઝાડવા તમને દેખાડો શાર છે પણ મોટા મોટા જો આવડ દાદાની વાડી છે વાંધો ના આવતું જો લે બે ને આ મંદિર ક્યાં છે તમને દેખાડો અમારા ગામના શેડ હે બીજા ગામના ને આ ખજૂરી તમને દેખાય અમારા ગામ બાજુ આવો ને ના તો આવું આ ખજૂરી તમને દેખાય એટલે તમે સમજી જાઓ પીર દાદા બેઠા છે અહીં આમ લાખાવાડા આવેલું છે લાખાવાડોની બાજુમાં અનીડા આવ્યું ના અનીડા ગામમાં બેઠા છે પીર દાદા બોલી જાલે હું બોલ તાલુકો પાલિતાણા ને જિલ્લો ભાવનગર હો હા ગામ કયા ગામમાં પીર દાદા છે આ અનીડા ગામમાં હા અનીડા ગામના ના ખજૂરી વાળી એટલે વાડીઓ વિસ્તારમાં હા તો આપણે આ ગોલ ઝારો હોય ને અહીંયા કુએ આપણે નાય ઝારવાનો હોય કૂવો ક્યાં છે તમને દેખાડે કૂવો ઓલી ખજૂરી છે ના છે ખજૂરીમાં છે ને પીપર ઉગી છે તમને દેખાડું જો અહીંયા પીપર જોઈ ને ઉપર ખલા તમે તો કોઈ દી જોયા નહીં હોય તો હું તમને વાત કરતો હતો ને કૂવાની આ કૂવો હશે જો આખો ભર્યો છે આમાં એમ નાતા કા નહીં ઢેંડું છે ઢેંડું ઢેંડું યારું યારું બોલે ઢેંડું એટલે યારું છે કવડો મોટો છે જોવો તો ખરી તમે કવડો મોટો છે જોવો ફોટો પાડલો ઘડી કેમ આજે ઝૂમ કરી જાય જોઈએ હલ્યો ને બોલી એવું છે એ ઢેંડું આ ભાઈ ઝાડતા છે ક્યાં ગયું આ મંદિર જો જો આમ વહી ગયું ડેન્ડું હતું તો જો ઉપર નો આવી જાય પડતી આને ભાડે ઉઠાની નજર જોવો તમે હાવસ છે અમારા ઇલાકાનો આ તો એમાં આ છે ને પીર દાદા આવ્યા હતા ને એરું મળી ગયો એટલે હવે ખબર નહીં એરું હોય કે પડકું હોય આપણને કાંઈ એમાં ખબર નહીં ને વરસાદ અંધાર્યો છે જોરદાર તમે જોવો ખાલી જો ઓલા ભેહુંનો દૂધનો વિડીયો મેં તમને દેખાડ્યો હતો ને ત્યાં એની વાડી છે એની વાડીમાં પીર દાદા બેઠા છે જુઓ તમે આ એની વાડી છે ચીંડા ઠેકે જો નિકા તમે જોતા હોય ને તો આ વિડીયો હું તમને મોકલી તો તમે જોવો છો મારા બ્લોગ તો આ ભાઈ ચીંડા પાડ્યા છે કા ભાઈએ મેં તો કાંઈ પાડ્યા નહોતા ફાઇનલ જ છે બી જાય પ્રતિક બી ન ગયો સારો નાનો પ્રતિક બીયો ને બોલ
એને તો એટલે હાવ જ કહેવાય. પ્રતિક હું કહેતો હતો હમણાં? હું તારા ઘરે એરું નીકળે ને ત્યારે હું કહ્યો હતો. હમ ઓલો જાપો આવી ગયા, ચોથો છે. આવું બધું એ કરતા કરતા એમ ભોગવ્યું છે ઘરે. જો ઓલો તમને દેખાડતો છે ને, 1.5 કિલોમીટર જેટલું આવું આવશે. હું કે ચલો ભાઈ બંધ કરીશ. પછી આવું 1.5 કિલોમીટર સુધી આવશે ને જંગલ જેવું. હા હાલો એરું બેરું નહીં હોય ને. ના ના હમણાં આને જ ભાળી ગયો. હે હા હો દીપડા બસ સારે. તો હાલો હવે આ થોડું કાપી નાખી. એક દીપડો તો અમારે હારે છે, હાવ જ હાર. ઓય કહું છું બીક ના મારે મને કાંઈ એવું કે એને, કારણ કે હું એટલો બધો મારું છું ને એને. જો પ્રતિ જન માર મારે. હવે ભાઈને છે ને ટેમ થઈ ગયો છે ખાવાનું. આવું હોય ને તો એને ઘરે ખાઈ લે. મારા ઘરે તો 8-9 વાગે તો ખાવાનું બને. વાડિયા તો નક્કી જ ને 10-11 વાગે વાડિયા હોય ને તો. આ ભાઈને તો એટલે ફટાફટ હાલે છે. ભાગ બિલખા ભાગ. જો આ પરસાદી દેવા મળ્યો છે ને આપણે ટેમ્પા નંબર છે 3856. હાલો હું કહેશો? હું કહેશો? પેલા ભાઈ હાલો સોરી ભાઈ કાના ભાઈ સોરી. આપણે કોઈને અવગર વાક્ય મારતા નથી. મારવી તો એને પીછલા પાડી દઈ. મમ્મી રાંધે છે, તમને દેખાડું. જો મમ્મી આ બનાવે છે. બટેકાનું શાક તૈયાર થાય છે. હવે આપણે ફોન ચાર્જરમાં મૂકીને પછી મળવી. બાય બાય. તો આપણે અમારા મઠે આવ્યા છીએ. તેમ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખતા રહેજો. જો આવું કાંક અમારું મઠ છે ને. એક તમને દીવો દેખાડો ને એ 2 થી 3 વર્ષ અખંડ જગ્યા છે, ઓળવાનો જ નથી. જો આ દીવો અમારે 2 થી 3 વર્ષ. તમે તો દર્શન કરી લીધા છે. 3-4 વર્ષ છે આપણને. 3 વર્ષની તો ખબર પણ 4 વર્ષ છે એમ કહે છે. આ બાપા સીધા સુબી છે અહીંયા. આવું કંઈક મઠ આપણે શંકરેલો હોય ને નોરતામાં. નોરતામાં આપણે કાંઈ બ્લોગ ન બનાવતા. હવે તમને દેખાડીશું નોરતામાં શું હોય બધું. આવે ને નોરતા એટલે તરત. જો ગોળામાં ગ્લોબ છો ભાઈ. જો તમને ટંકો